આ ચાલુ વર્ષ એટલે 2024ની અંદર ખેડૂત મિત્રો જોઈ શકો છો જબરજસ્ત બંધારણ થયું છે. કેરીની સિઝન પૂરી થઈ હા એ પછી ફરતા રિંગ કરી હા અને પૃથ્વી અમૃત ખાતર એક કલમે 1 કિલો એક કલમે પૃથ્વી અમૃત 1 કિલો આપ્યું. બરાબર. તુમાં હું ગયું પછીથી મને એમાં થોડુંક લીલા છમથી ઝાડવા દેખાણા એ ડાળી હોય એમાં પણ પાછી ડાળની ફૂટ થઈ એમાં પણ આ જે અંદરની ફૂટ છે ને હા આ બધી આ નવી આવી તમારો આંબો આખો ઘાટો થઈ ગયો ઘાટો થઈ ગયો અને આવતા વર્ષની તૈયારી આ વર્ષે તમારે થઈ જ ગઈ છે. બીજાને 40% ફૂટ છે અને તમારે 100% એકય આંબો બાકી નથી. પૃથ્વી અમૃતનું રિઝલ્ટ 100% ગણાય કે આંબા ફૂટાડવામાં જબરજસ્ત. મિત્રોને તો આપણે એટલું કહીએ કે આનો ઉપયોગ કરે. પેલી 580 રૂપિયાની અંદર આપણે આંબામાં ઉપાધિ કરવાની નહીં. ઉતારી લીધા પછીથી આ પાછી કેરી આપશો ત્યાં લગીનો ખર્ચ કેટલો કર્યો છે? 10 થેલી ખાતર વાપર્યું. બરાબર. પછી આ બે ડોઝ આના માર્યા ને 16,000 રૂપિયાના ખર્ચની અંદર તમે 13 લાખનો તો બગીચો વેચી નાખ્યો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું બાબરિયા અમરદીપ. આજ રોજ કેસર કેરીની ધરા એટલે કે તાલાળા ગીર. તાલાળા ગીરની અંદર ધણેજ ગામે પ્રગતિશીલ ખેડૂત એવા અર્જણભાઈ દેવશીભાઈ રામને ત્યાં આજ 12 વીઘાના આંબાના પ્લોટની અંદર અમે આવ્યા છીએ. નમસ્કાર સર. નમસ્કાર. અર્જણભાઈ, આજે રોજ આપણે આ કેટલા વીઘાનું ફાર્મ છે? 12.5 વીઘાનું. 12.5 વીઘાનું. અને કેટલી કલમ છે? 250 કલમ છે. અને કેટલા વર્ષની છે? 20-21 વર્ષ. 20 થી 21 વર્ષની છે. બરાબર છે. આ ચાલુ વર્ષ એટલે 2024ની અંદર બરાબર છે કે આટલું સરસ ફાર્મ ખેડૂત મિત્રો જોઈ શકો છો જબરજસ્ત બંધારણ થયું છે. તો આમની પાછળ તમે એવી શું ટ્રીટમેન્ટ કરી છે કે આજે આંબાની ખેતી ખરેખર પડી ભાંગી છે, ખેડૂતો નુકસાનીમાં છે, બગીચો કાઢવા માંડ્યા છે, અને એ દરમિયાન તમે આટલું સરસ 100% આજે તમારે સારામાં સારું છે, તો તમે આની અંદર શું કર્યું તો કે એ જણાવો ખેડૂત મિત્રો. નમસ્કાર ખેડૂત મિત્રો. ગયા વખતે મેં કેરીની સિઝન પૂરી થઈ એ પછી ફરતા રિંગ કરી અને પૃથ્વી અમૃત ખાતર 1 કલમે 1 કિલો. 1 કલમે પૃથ્વી અમૃત 1 કિલો આપ્યું. બરાબર છે. રિંગમાં નાખી પેક કરી દીધું. ચોમાસું આખું ગયું. ચોમાસું ગયું પછીથી મને એમાં થોડુંક લીલા છમથી ઝાડવા દેખાણા. બરાબર. અને જે ડાળી જે હતી ને જાડી ડાળી હોય એમાં પણ પાછી ડાળની ફૂટ થઈ. બરાબર છે. અને કેરીની ક્વોલિટી પણ અટાણે તમે જોઈએ ને તો મસ્ત આંબાય સારા થઈ ગયા એમ કહું. બરાબર છે. અને દવા ખાલી મેં એ ત્યાં પછી આ વખતે ફ્લાવરિંગ જે આવ્યું ને ડિસેમ્બર મહિના 12મા મહિનામાં જ્યારે ફૂટ્યો આપણે આંબા, ત્યારે શું કર્યું? ત્યારે મેં આ રક્ષામૃત અને બ્લેક અમૃત. રક્ષામૃત 2000 લીટરના ટાંકામાં 1 લીટર અને આ 1 લીટર એટલે 2 લીટર બ્લેક અમૃત. એના 2 છંટકાવ કર્યા. એમાંથી મારા મધ્યોય નથી આવ્યો. અને સારામાં સારું આ બંધારણ છે તો ઠીક, પણ કેરીની શાઇનિંગ આવી એકદમ શાઇનિંગ જબરજસ્ત. બરાબર છે. તો આ બંને વસ્તુનો ઉપયોગ કર્યો. બરાબર છે. આજ રોજ તમારે આંબા કેટલા ટકા ફૂટ્યા છે? મારે 100% છે. 100% આંબો એવો બાકી નથી કે નથી ફૂટ્યો. બરાબર છે. પણ ચાલુ વર્ષની અંદર બીજા ખેડૂત મિત્રોને જનરલી જોવા જોઈએ તો કેટલા ટકા ફૂટ છે? અટાણે જઈએ ને તો 40% માંડ છે. બીજાને 40% ફૂટ છે અને તમારે 100%. એકય આંબો બાકી નથી. તો આ પૃથ્વી અમૃતનું રિઝલ્ટ 100% ગણાય કે આંબા ફૂટાડવામાં જબરજસ્ત છે. ખેડૂત મિત્રોને તો આપણે એટલું કહીએ કે આનો ઉપયોગ કરાય. વીઘે ટૂંકમાં તમારે 1 કલમે 1 કિલોનો ઉપયોગ. ઝાડવા નાના છે એટલે નહીંતર કદાચ 25-30 વર્ષના ઝાડવા હોય ને તો આ 2 કિલો પોહાય. કારણ કે આ એક થેલીના 580 રૂપિયા. એક થેલી 580 રૂપિયાની અંદર આપણે આંબામાં ઉપાધિ કરવાની નહીં. એટલું સરસ રિઝલ્ટ મળ્યું. બીજા નંબરમાં કે તમે આજે આ બગીચો 12 વીઘાનો બગીચો કેટલા લાખમાં આપ્યો છે? 13 લાખમાં. 13 લાખ રૂપિયામાં આપી દીધો છે. બરાબર છે. તો એની અંદર તમે ગયા વર્ષે જે કેરી ઉતારી લીધા પછીથી આ પાછી કેરી આપશો ત્યાં લગીનો ખર્ચ કેટલો કર્યો છે? આંબામાં ખાતર જોયું 6000નું જોઈએ. એટલે 6000નું એટલે તમે 10 થેલી ખાતર વાપર્યું. બરાબર છે. અને પછી આ 2 ડોઝ આના માર્યા ને એનો ખર્ચો કેટલો થયો? એનો મારે 10,200-300 નો થયો. 10,200-300 એટલે ટૂંકમાં આ એક જોડી 1100 રૂપિયાની આવે. એવી તમે પહેલા રાઉન્ડે 4 જોડી વાપરી એટલે 4400 નો ખર્ચો થયો. અને બીજા રાઉન્ડે પાછી તમે 4 જોડી વાપરી એટલે બીજે 4. પણ માત્ર તમારે આજે 16,000 રૂપિયાના ખર્ચની અંદર
તમે 13 લાખનો તો બગીચો વેચી નાખ્યો અને એકદમ તમારે મધ્યોય નથી આવ્યો. સારામાં સારી ફૂટે છે, બરાબર. અને જે ફૂટની તમે મને વાત કરતા હતા એ ફૂટ આપણે ખેડૂત ભાઈઓને જણાવું. હા, કે કેરીનું આજ બંધારણ જોઈ શકો છો આખા આંબામાં કેવું છે, જબરજસ્ત, બરાબર. તમે જે ફૂટ કહેતા હતા કાકા એ જણાવો ને. આવો, જે આ ડાળી છે ને, આવવા દો એમને. આ જેટલી ડાળી છે ને, હા, એ જે જાડી ડાળીમાં પણ આ જે અંદરની ફૂટ છે ને, હા, આ બધી આ નવી આવી, એ નવી આવી. એટલે ટોટલ ઠેકાણે આ ડાળીની અંદર જેટલી આવી ને, હા, એટલે જો આ ફૂટી ને, આ જો આ જાડી ડાળી છે તો એમાં આ નીકળી, બરાબર. તમે જો એટલે તમારો આંબો આખો ઘાટો થઈ ગયો. તો આ વખતે ભલે આમાં આ વખતે નીકળી આ ખાતર નાખ્યા પછીથી, તો હવે પછીથી છે ને આવતે વર્ષે આમાં લીંગડા તો આવવાના છે. હા, હશે તો મોર આવશે. હા, ઈ હશે તો આવતા વર્ષે મોર આવશે. આવવાનો છે. એટલે તમે આવતા વર્ષની તૈયારી આ વર્ષે તમારે થઈ જ ગઈ છે. આવતા વર્ષે આંબો ફૂટવાનો તમારે. આ અંદરના અટાણે નથી આવ્યા, પણ આવતા વર્ષે આવશે. આવતા વર્ષે આવવાના. પછી કાકા કે તમે ગયા વર્ષે તમારે આંબાનું 100% ફૂટ હતી જ ને? 100%. ગયા વખતે તો કારણ કે વરસ સારું હતું, વાતાવરણ સારું હતું એટલે મળી. પણ આ વર્ષે તમને મળ્યું પછીથી મેં આની શરૂઆત કરીને, હા, એ પછીથી આ વખતે જે આંબાની જે મને ભરાવદાર થઈ ગયા ને, એ મારા માટે આંબા ભરાવદાર એટલે કે એકદમ આંબા જો તો નકરા પાન થઈ ગયા છે. એટલે પાન થઈ ગયા, ફૂટ આવી છે. એટલે આવતા વર્ષે આપણે ફાઇનલ કે આંબો પાછો આવી જ રીતના ફૂટી જ પડશે. બીજી વસ્તુ ખાસ ખેડૂત મિત્રોને તો આપણે એટલું કહીએ, જે આનો કૃષિ અમૃતનો તમારે ઉપયોગ કરવો હોય ને, હા, તો એ પછી ચોમાસાની અંદર છે ને તમારે નિંદામણની દવા બિલકુલ ન ઉપયોગ કરવો. બરાબર છે. જેનાથી આપણે જે અળસિયા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે પૃથ્વી અમૃતથી એ મરે નહીં અને એનું બેસ્ટ રિઝલ્ટ તમને મળે. તો આટલું સરસ તમે આંબાનું પરિણામ લીધા, બરાબર છે. તો તમે ખેડૂત મિત્રોને શું જણાવવા માંગો છો કે આ વસ્તુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? અત્યારે બીજી આ મોંઘવારીમાં જે મોંઘા ખાતર નાખવા એના કરતાં આનો ઉપયોગ કરવો સારામાં સારો છે. આનું રિઝલ્ટ 100% છે. કે બીજા ખાતર કરતાં તમે આનો ઉપયોગ કરો, પરફેક્ટ રિઝલ્ટ છે. બરાબર. આજે આપણે બીજા આંબાની અંદર પણ જોવા જઈએ, ત્યાં પણ સામે આંબો છે, હા, એ બી એકદમ સરસ ફૂટી ગયો છે, બરાબર છે. ત્યાં બી એકદમ જબરજસ્ત છે. અરે એ તો સાહેબ હું એમ કહું કે આની અંદર અમારે આ 11મા મહિનાની ફૂટ છે જે આ છે ને, આ 11મા મહિનાની ફૂટ છે. પણ 11મા મહિનામાં વરસાદ થયો ને એમાં જ અમુક થોડીક પાસ્ટર થઈ, નહીં તો આખા આંબા બધા ના જબરજસ્ત. 11મા મહિનામાં જે માવઠું થયું ને એના હિસાબે રોકાય. છતાંય તમને આજ સારું પરિણામ મળ્યું છે. તમે બી ખેડૂત મિત્રો કે જોઈ શકી છે આજ આંબાનું આપણે નિદર્શન કરી આખું તમે આંબો તમે અહીંથી નજરથી જોવ ને તો એકદમ અંદરથી પણ પાન એટલા છે, અંદરથી પાને એટલા છે અને કેરી એટલી. પણ એ તો સાચું જ કાકા કે પાન હોય તો જ કેરી આવે. અમુક આંબાની અંદર આપણે જોવા જઈએ ને તો પાન જ ન હોય, આખી ડાળીઓ દેખાતી. એ આંબા જનરલી ફૂટતા બી નથી. ફૂટે જ નહીં. અને કદાચ પાંદડા વગરનો ઓછા પાન હોય ને તો એ કેરી વજનમાં હળવો માલ થાય. બરાબર ને. ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ. અને તમે બી ખેડૂત મિત્રો અચૂક પૃથ્વી અમૃત, બ્લેક અમૃત, રક્ષા અમૃતની અંદર સારી સસ્તી ખેતી અને સારામાં સારું ઉત્પાદન મળે એવી ખેતીનો ઉપયોગ કરો અને વધુ માહિતી માટે અમારી કંપનીનો સંપર્ક કરો. આભાર.